હા ભંજડીઓ આવશે તે એટલી વાર લોક મારી મને જવા દે હો હાલ કહી દઉં પેલ ભાળી ભંજડીઓ આવે છે હા આવા દે ઓ તારી હે ટોપી હોપી પહેરી મારે હાવ છે ને ચશ્મા લગાવવા પડશે મેને ઓછી લાડી ભણવા જવાની છે મારે લાડી ભણવા જવાની ઓ દે હો ચાલ્યા મારે એક છોરાની ભોંજડી લઈને જવાની છે ને ભોંજડ કરવું એટલે પાકી કરવા છે ઓ ભંજડી આવો ના ના ભંજડ આવો હા હા તારે આજે લાડી વાળવા જવાની છે હો હા ક્યાં ગમે આ જવાનું છે ઉખડ ગામ મેં હા બરાબર હા હું તને લાડી બતા લાવું એ હો હારું હા બરાબર હું કમ્પ્લીટ તારા માટે લાડી જોઉં યા હા જાડી કે પાતળી 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 જોઈએ હા આપણે જાડી ની ખાલે આપણે છે ને ઘેર કામ કરવા વાળી જોઈએ પેલો ડોબન ગાય ને બળદિયા ને એવું છે બોકડા છોકડા હારું હારું તે તારા જેવી નથી જોતો તારે પાતળી જો વાલા કેટ જેવી હા મજા આવે બસ મજા નહીં અમે મજા તો લાવવાની એના કોમ કરવા લાવવાની છે તારી હા એ તો કોમ નહીં બધું મિક્સ આવી ગયું બસ હા બરાબર ચાલે ને હું તને લાડી બતાવું હા ત્યારે તારે પણ તો છે ને ગપસપ કશું આમ ડાફીરા નહીં મારવાનું બરાબર હા અરે પાછળ પેલો લાડીન ભાઈ એનો બાપો એની માં પાડશે તારી ઘણી બરાબર હો હા એટલે આમ ચશ્મા બસમાં મેલીને ખબર રાખવાનું મારે તો ખાલી ટોપી એટલી જ છે અસલ લાગે છે ને મને હા આમ તો લાગે છે બરાબર મને ગમી ગયેલો છે તું હા. કે મારી ભોંજળ કરો એટલે કાશી નહીં પડે બરાબર બતાડો એટલે ગદી જ છે ટોપી હા બરાબર એમ કરલું છે મેં ત્યાં તો એવી પીન મારલી છે ને એ ઘેર તો ડોબન બોકડન ને ઘણું બધું જ છે તારથી ખાધે ખૂટે ને એટલું જ છે એને ઘેર એમ જેવું એમ પીન મારલી છે મેં હા એટલે તારું કમ્પ્લેટ થઈ જવાનું છે અલ્યા પણ આજે ધૂળેટી છે આપણું ઉપર કપડા ની હારે કરી આલશે ત્યાર એ દારૂડે નું કીધું છે રંગ ની છોટ્યો બરાબર એ જગ્યાએ તમારે ગોળ જોયો તો ગોળ લઈ લીધી મારી છે બરાબર આ છોરાનું હું લાડી બતાડવા લઈને જઉં છું એમ કીધું એમના દારૂડિયા હા તારે ગોળ કેટલી જોઈએ એટલે મને કીધે 10 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા દેવાના જે માંગો તમે બધા બેસી ના આપણે જી આવે ખતરનાક હોવા જોઈએ બીજું કઈ હા હું તને લાડી એક નંબર લઈ આવું માલ ના મળવા જવાનો કલર ની ગજબ થયું વાત તો હમણાં મારી તું મારી વાત તો હમણાં ગજબ થી જેલી છે કલર શું છે બોલો તારે માલ નું તો હા હા બોલ બોલ તેને જોવા આવે છે ભોંજડે નો છોરો તારો માલ તારા ચાલે છે પેલો પ્રેમ તું કરે છે 1992 ચાલે મારે પણ આજકાલ તો અરે. 19 નો કરે તું એમ કે નથી એ હા થયું તો દૂર થી આવતું જો તને કરું કઈ એટલે ક્યાં ગમને જોવા આવે છે અહીં આવે છે ગાડી ક્યાં ગમના અહીં આવે છે બાજુના ગામના છુરો રંટ ભલો બારલો હાઈ ફાઈ છે હું તારા ખાતે તું તો કાળીએ પેલો તો એક નંબર તું તો યાર ખરો છે 2000 બેનોન છે પેલો તો બે મત કરણી લઈ જવાનો છે હું એવું નહીં થવા જો આજ શું છે આજે ધુલેટી ધૂળેટી છે ને હા આવા દે પેલી શેરી જ ને કરે ને એ પેલી શેરી જ થી ન કરવાના છે હા અજા એ માર્કેટિંગ ચાલે ને હા એને જવાનું તને પરણી જવાની છે ગાડી સ્ટાર્ટ કર કઈ જવાનું છે આપણે ગાડી આજે ધૂળેટી છે એમનો રંગ તું આ પાડી અહીં થવાના છે યાર હા એતાવાના છે યાર વાંધો નહીં આવા દે હું કોમ છે પણ તને બધો પ્લાન પેલા ગોમ ને થાવા આ ચોકડી છે
આ ગોત કઈ રસ્તો નથી, બધી બાજુ કોતેડા. કોતડા આવી જાય ને કઈ નું કઈ આવી જાય. તો હું એમ કહું, હમ. આજે ધૂળેટી, હા ધોળેટી છે બરોબર. તો ધૂળેટી અંદર શું થાય તને ખબર હશે? ગુલાલ ઉડાડવાનો. ભોંજેડિયાને એમને સફાયો કરી નાખીએ, પાછો સફાયો કરી નાખવાનો. તાર પેલું મારું કહેવાય. જવાનું જોવા આવે એટલે અચ્છીરું કહેવાય. હા ધરી કહેવાય. હારું હેન તારો સાથ આપું છું કે પૂરો સાથ છે કલર મારો. કલર ગુંજામ છે ને હા કલર છે. આવા દે તે તે હવે દુકાને થઈ લઈ આવશું. ઈ સુરુથી ફાળવા વાળું જોણ કઈ ઉછળી જશે અને ભોંજેડી જોણ કઈ જશે. તું જોજે ને. જાડિયું છે જાડું કાડા જેવું છે. અરે પણ એને ની ખલે ની ને આમ પણ ભોંજડિયો હાઈ ફાઈ છે ને. સુરું આઠ વરહનો હોય, ભોંજેડીઓ 20 વરહનો હોય તો આપણે શું વાંધો છે? ભોંજડિયો બી જૂના અને પહેલાનો છે. વરે વાતો નહોતું મારી. અરે છોરાને બોલે કદાચ ભોંજેડીઓ સેટિંગ કરી નાખે તો એ નીકોલ કરે લાગે ને ને. પણ setting થાય બી નહીં કોઈ દાડો ને. અરે હું છું મારું લવર છે, હું કોઈ દન નહીં થવા દઉં. તું હું નહીં જોજે. થવા દે. તો થઈ ગયું તો શું કરે તું? અરે કોઈ દન નહીં થવા દઉં. કલર લાવીને પેલો ખરો ને હા. પૂરાને ચોપડી દેવાનું હોય. અને ગમે તેટલા 1000 રૂપિયા લે, 10,000 આલે, રૂપિયો એક નહીં લેવાનો. હે ને? 1 રૂપિયો નહીં લેતો, લાલચ નહીં આલતો. હું તને 1 લાખ રૂપિયા આલી દઉં. હા તું નહીં આવેલા ત્યાં? આલુ છું. હારું. મારે ખરો ને 1992 નું સેટિંગ છે. સુરું આવે છે ને, હા. આવે આવી બે કઈ છે? થોડી ટોપીઓ ઈ જ ને. ઓહો આ ટોપી ઓપી પહેરીને આવે જાડી ઓલું બા ચશ્મા બસમાં લગાડીને આવે. ઈ જાડી કેવું પડે બાપા કે? ની હોય. ઉપર વાહ. આ બધા નથી જા. ઉલ્યા બાકી હમનું માર્કેટ છે હવે કે મારે ભોંજડિયામાં જ એક બોમ્બેડી નંબર ટોપી super. પહેરીને આવે ભોંજડિયાની આઈ ફાઈ છે હવે કે? ભોંજેડિયાની. ભૂલ ના પડે તું ધ્યાન રાખજે. પણ છોરું ની હળે, પેલી એને કદાચ મારી નાખી દેવું કહો. 7 વર્ષનું ચોરું છે હા અને ભોંજેડિયો પણ એક વાત કહું, હા હું કે છોરું 7 વર્ષનું. હા પેલી મને થી ગોઠતી ને હું એને ગોઠે. આ ગોટેડીની જાડીઓ છે થોડે ઓડે ને પણ ભોંજડિયાની જાડિયાની જાડિયું એ છોરું તેલ લેવા જાય. હા ભોંજેડિયા નથી મારો જ લવરિયું દેખાયું છે. મારું ખબર. સેટિંગ હેડ પડ્યું હશે. ભોંજડિયા બારી જે ચોરે જો થાકી જશે પછી શું કરે પેલા તો ફરવાના ઘેર છે એમ કરીને ગોઠવી કાઢ્યું. અરે પણ હું એમ કહું કે ભોંજેડિયો મને એવું લાગે ધોળા કપડા પહેરીને છે હાળો એ વાતની સેટિંગ કરી લે છોરાને બોને નહીં આવ્યો હોય ને. ઓય ટેડું શું પટાવે ટેડું. ખબર ભોંજેડો ને થાય ખબર? હા 17 વર્ષનો ચોરો હોય ને 35 વર્ષનો ભોંજેડિયો હોય ત્યારે એને ભોંજેડ કહેવાય. આ 7 વર્ષનો ચોરો ને 20 વર્ષનો ભોંજેડિયો કોમ લાગે? અલ્યા હારું ઓર આજકાલનો જમાનો બદલાઈ ગયો. અલ્યા પેલો છે ને આ હેલું પીતળિયું લાગે મને તો 2 જણા. નહીં પીધલ નહીં. અરે આ હેલું આ કાળો એવો ડાસાનો છે ને એ તો હાલો પીતળ લાગે મને. આજ તને કહું, જે ધૂળેટી ને હા. એટલે છે ને એ ગોઠ માંગતા હશે. અહીં જે છરકે ને એમને કેન ગોઠ માંગતા હશે. આપણા કપડા ની હારા થઈ જશે ત્યાર. એ તો પણ ગોઠ હાલ દેવાની કલર થી છોટે એમ કહેવાનું. ના મારો ભોંજડિયો છે એમ કહેવાનું બરાબર. એટલે તમે જે માંગો તે ગોઠ લીલો એમ કહેવાનું. મોજ કરો બસ. આજે ધૂળેટી છે એટલે મારતી કહેવાય નહીં. એટલે તમે કલર બલર છોડી દો. એટલે મારે તો લાડી પાડવા જેવું છે એટલે કલર છોડતા નહીં તો કપડે મારા બગડી જાય અને છોરી મને આખી વોલ. તમે તો અસર લાગી છે ને. હા બરાબર છે એટલે તું તને પૂછું એટલે પેલા કલર બલર છોડતા નહીં બરાબર. હું આ છોરાને જરીક લાડી બતાડવા લીધું છું એમ કહું છું એમને પટવી લ્યું એમને એમ કરી. એટલે આપણું જવા દેશે. 20 રૂપિયા આલ દીએ પકડાવજો. ઓ તમે ખજૂરો લાવો છો, પણ જે લાડી લાવો. અસલ પણ જેવું આપણે છે, હો. હમણાં કોતડા વટી ને આવેલા છે એટલે તારું હું પાકું કરી નાખવાનું હા. બરાબર. ના ટોટિયા દુખતા હશે અરે બોલો. નથી દુખતા લાડી પાવા જેવા એટલે કશું નહીં દુખે. બરાબર તે આપણે લાડી લાવવાની કેમ હા ક્યાં ગામના? ભાઈ રામ રામ. હારું. ધૂળેટીનું રામ રામ. હા ધૂળેટીનું રામ રામ. હા, ક્યાં ગામના છો તે તમે વળી? અમે આ એલા ગામના જ છે.
આવવાની લાગો ના આ અમારો ગોમના ગોમ અહીં રહી ગયું છે અમે અમારો રસ્તો એમ ફરીને એમ આવવાનો એમ એટલે આ ગોમ રહી ગયો મારું પણ સારું વાંધો નહીં એ અહીં યારથી નો હીરો જેવો દેખાય હીરો જેવો દેખાય. આ તો હીરો જેવો દેખાય ને ચશ્મા બસ્મા તમે આમ આગેવાન કોમજેડિયા જેવા દેખાવો હા પુરાણ કોઈ તો મોંઘું લઈને જો ભમજેડ કરવા જો હા એવું જ છે એટલે સમજી જા તમે પણ આટલી ઉંમરે 8 વર્ષનો છોરો આ છોરાને હું લાડી બતાડવા લીધી છું જરી એવું હે તો મારી વાત સાંભળો તમે કે ગોમ જવાના હેલે ગો હા એ ગો હેલે ગો એટલે પેલે ગો એટલે પેલે ગામ આ તમે ચૂપ રહો હાલો આપણું ગડબડ લાગે છે હો તે હા એ એ છે તો જાડો એમની જાડો રીતે- છોરો એમની રીતે વાત કરે એમનો ફોન આવે અને આપણે કઈ ને આપણે તો છોરી ભાળવાના કરે ધોળી ટોપી પહેરીને ભમજેડી હા છે છોરી હું તને બતાલાવું બરાબર હા આપણી વાત કરે છે ના, માથા વાળ દઉં એ તો ગમે તે કરીને વાળ દઉં છું હા, આ હા, તું હા. ફોન મિલ આપણી વાત કરે એટલે પેલા ના બોલો 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 પેલા સ્ટેશને ઉભા છે એમ કે હા તો કઈ કોમું તું કે મેં કીધું વાળ દેવાનો ને આજે હમુન છે ને હા અમારા ગામને શું કીધું દરેકને કીધું કે હમને ઉપર 2 મિનિટ જઈ કહી આવો હા આપણી વાતો કરતી એક હા તો આપણી જ છે હમ ધીરે સંભળાયું ખરું મને કોને સારા આવ્યો ખરો પેલા થોડી ટોપી વાળી દેવા પડશે ગમે તે. હા હા તમારું લવરિયું બુટા છે નહીં તો હું બોલો, હું કહેતા હતા તમે હા તે હું જે છે કલર ખરો ને હા આજ હું આજે ધૂળટી આ તો ધૂળેટી અંદર હું આવે રંગ આવે છોટવાનો અને ગોઠ મોંઘે બીજું કશું નહીં અને તમે કેવા દેખાવો અમે જો ને ધોળા કપડા પહેરીને કેવા લાગીએ હું હીરો જેવો લાગે છે ને અને આ થોડા લાડી બાળવા જવાનું એટલે એને ટનાટન ઉભા કરી દીધો હીરા જેવો આવામાં તમો છોટે તમે કેવા છો કલર તે અમે તો કલર છે નિહારા થઈ ગયા ને બલાડા જેવા થઈ ગયા વંદરા જેવા થઈ ગયા અમુક કહે નહીં વંદરા જેવા આમ. બસ એટલે આ થોડા લાડી બાળવા લઈ ગયા છે એટલે છે ને અમુન તમારે કલર થી છોટો તમે જે મોંઘો તે પૈસા લે બરાબર અંદર. 20 રૂપિયા ઓ ઓ આખા 200 આલ દીધા સારું ખુશ હા ખુશ આવે ચાલો અમન જવા દો હવે એ આર્યન ગમે તેટલા પૈસા લે જવાથી દેવાના હા? તે હવે હું તમને હોકું તમુનો અહીં થામે ઘર નહીં જવા દઈએ કેમ કે અમારા ગામનો નિયમ છે હા કલર છોટવાનો એટલે છોટવાનો ને તમને અમારે બગાડવાના આ ટોપી તમારું ઉતાર દેવી પડે નહીં તો ટોપી ઘેર જઈને ધોવા પડશે એ પેલો કલર એમ કરો તમે આ તમન આ ચોરે એ ગોઠ હાલ દીધી શું કરવા બરાબર ચશ્માથી કાઢો એ છોરાને લાડી પાડવા જવાનું છે એ અને તમે ગોઠ હાલ દીધી ને તમે અમન જવા દો આવે ને આ છોરાને મોડું થાય એમ લાડી પાડવાનું એ લાડી વાળી અરે લાડી લે અરે ભોમજડિયા. અલા અરે લે ભોમજડિયા. લે તું વાત જવા દે લે એ ભોમજેડી બોલો 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 આ ભોમજેડિયું સોર છે અને આ છોરું સોર છે અમે હું અહીંયા શું વાત લાગ્યા વાત ત્યાં? કરો. હું શું લાવ્યા તારી બાડી વેલ લાવ્યા હા આયો રે માં આપણે માફ કરો. આપને વાડીની મારા આજે વાડીની ધૂળેટી ગામે આવેલા છે કે અમારા ગામે હારું બસ આવેલા બસ છે? એ આવ્યા હોય કે બીજા ગમે હારું 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 હવે હું કહું હમ તમે છોરીને ફોટો બતાડો ચોરી પાડવા જો એમ આ હું તમે આ છોરીને બતાડવા લીધું છું રો ઉભા રહો હો હા. કાઢી આલું હા હું થયું તમુન પીલી છે પીલી उसको झटको लागी जो આ લ્યા ફૂટનોન પીલી દો આ ફૂટો ભાળે उसको झटको लागी જો એને તો લ્યા પીલી હમ? કઈક લફરું છે હાલું કઈક ગડબડ છે એવું લાગે છે પીલી હા. હાથ ફૂટલી. કઈ ભલે મને તું ગોતી. એ ભોમજેડિયા આ એ જેનું ગોઠે. મોંધડિયો નો એ આ છોરા તો ચોરી ભાળવા વાળો લાડી ભાળવા વાળો પોંજડો તો હું છું જવાનો ઓર કહેવાનો અરે. ઓર હમણાં હમ પેલું કી આ પેલું ચોરું હમ? લાડી પાસે નોન માથું સડી જશે એટલે ચોરું કેવું? બાળી જો બાળીને માથું સડી જશે હા ભોમજેડિયા હા સીધો સીધો નાહી જા નહીં તો તારી ભોમજેડ હમ. તારી ભોમજેડ કોઈ નહીં કરે ના તાર તો એટલે માર તો બે છોરો લે આયો રે માં એક કામ કર સીધો સીધો નાહી જા નહીં તાર રંગી નાખે
હું નાહી ગયું પણ હવે પણ એમે ખાડું ચીવું ડખાવાળું અચાનક મને વાળ દો તમે એટલે મારે હા અરે છોરા લાડી બાળવાનું હું મારા ઘેર અકળાશે મને આ તું ભજે લઈને જેલો આ છોરા લાડી બાળવા લઈ જેલો એમ કે આ છોરા લાડી ની બતાડી એમ કે આ છોરું ત્યારે કેવાનું એક વાનો રૂપિયા પે નથી ખાધા ને ના રૂપિયા નથી ખાધા મેં હા તો પણ આ છોરા લાડી બાળવા હું લઈ જતો તમારે જીવું હું વસમે જતા રસ્તા જતા હું થયું એમ કે તમે કાઠા વાળી એમ કહેતા મારી બોલો વાત બોલો સાંભળ, મારી વાત સાંભળ. એવું કરું ને હું તને પૂરેપૂરું આને ઘરવાળા એમ કહેશે કે હું થયો ચોરી લફરાવાળી હું એમ કીધવાનું તો કે વાત પતી જાય એટલે હવે તમે મારી જાનું લફરાવાળી છે એ જાનું તારી કેરની થી તારી કેરની બાયડી થી ઓમ સીધી રે અને મારી બાયડી લફરાવાળી છે એમ નહીં મારી છે ને એમ કરો તમે એમ કરો તમે હવે એને એ છોરા રો લ્યા છોરું નાનું છે ને છોરું ભમજડિયા, એ ધક્કો મારે પેલો ધક્કો મારે ભમજડિયા બરોબર. ભમજડિયા હા બોલો 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 આ ભમજડિયા મારી વાત સાંભળ હા તમારી વાત સાંભળું તમે બોલો હા કરું ને હા અને કીધું કેવું છે આ તમે જે છોરી જોવા જો ને હા એ મારા લવર છે એટલે હું તમને આ બધું કરું અને અને છોરા સીધો સીધો આજે છોરું દાદાગીરી કરે છે અહીં તું જીવતું નહીં જાય હું તમને ચોખ્ખું કીધું ત્યારે એમ હું તું તે મને ખોંજી તમાર વાત કરવાની હતી ને આ એટલે છે ને હા. તમે મન કી દીધા હું એમનો અરે ઈચ્છીનો પણ- ગોંધળિયો છું એટલે તારે મને કી દેવાનું તું અરે ખોંજી વાત પણ કરી તમે દેવાની. તમે મારી વાત સાંભળો હા. પેલું છોરું છે ને હા 1.5 ફૂટનું છે ને પેલી 7 ફૂટની કઈ ખલે મને થી ગોળતી ને એને કે કેમ ગઠે એને તમે વાત કરો ને, પેલી વરની ગોઠે. ના 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 એમ નહીં એટલે એ અરે શાંતિ પકડ હું વાત કરું છું તમારો મેટેરિયલ છે એટલે તમારે વસમે નહીં આવવાનું બરાબર હા હમ. ત્યારે આપણે બે ભાઈ બંધ એમ કહેતેલો કે તમે મને ખોંજી વાત કરી દીધા પહેલા તે હું તમારી પહોંચે લઈને જતો તમને લાખ આ તો લાખ રૂપિયાની કોઈ જરૂર નથી મારે મારું પણ ગોઠવી હું તમારું ગોઠવી નાખું બરાબર અને મારે પેલા કોઈ પેલા હીરા પીલાના પેલા પૈસાની છોરાને ભોજન કરવાનું એવું નથી. પેલા છોરાને એમ કીધો તમે હમ. કે હાળું કેન્સર જેવું છે એમ કીધું કેન્સલ જેવું છે ને બીજા નાહી જઈએ એમ કીધું હા, એમ કીધું, એટલે કેવા પતી કરી નાહી I owed him આવવાનું. up. એટલે પેલા એ જવાનું સારું હું તમારું બરાબર હું ખવડી ગયું ત્યારે હા તે પાકું હો. પાકું હો હા હા ચાલો તો જેવા આવેલા ને એવા હા. વળી દો. હા તો બસ એ છોરાનું એ અહીંયા છોરા હું છોરાને સમજાવી દઉં હા છોરાને સમજાય અયો મન ગા મસ્ત ની વાત કરે છે આપણે પૂછ્યું હા બરાબર હા બોલે હા હા બોલે બોલ લ્યા છોરા કાળજું ડોળો ને ફેફસું ને ટોટી પડી જાય એવું નથી વાત સાંભળી લાવે હા આ તો કેટલા ફૂટનો તું 1.5 ફૂટનો બરોબર ના ના 1.5 ફૂટ નો નહીં તે કેટલા ફૂટનો 3 ફૂટ નો હા તું 3 ફૂટનો આ ભોંજેડ કરું તું મારે લાડી વચમાં પાડવા બેઠો જાય ને. રોપાયેલો હોય. હા જો હોય તો લાળ એ પાડતા છે ને હોય 7 ફૂટની છે છે એ તો ખબર છે મેં ફોટા ભાળેલી ભંજડીએ દેખાડલી એટલે ખરું ને એ છે ને મારું લવર છે અરે એક પતિ જાડો ચાલો હેડો. હવે છે ને આર ઉભર 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 હું તું આ છોરા નાટક આવી જી બરોબર બરોબર એ થા. એટલે મારા માથે પડશે રે, રે, રે. અરે મારા માથે પડશે લ્યા લ્યા લાડી પાડવા લઈને જતો રહો ને આ કઈ કર્યું લ્યા લ્યા અટક જેવી વાત કરતી હતી એવું લાગે બોલ ના, શું કરી વાત તે વાત શું કરી એને કીધું હા કે મારું લવરી છે એમ કીધું મેં બાપા કઈ ઓ ખોટું નથી બાપા કર્યું એને હું કા મને ક્યાં આવડતું તું તારે અરે મેં કઈ ખોટું નથી સારું. કર્યું તેમ એમ કરો એ છોરાને કઈક કરો દુવા હા એને અમે દવા આ દવા કરો કરી. દવા કરો એ ભમજડિયા, આ, મારે લ્યા હું મારા હું એ ભમજડિયા, ભમજડિયા. આ જેટાડું ટપ થઈ ગયું લ્યા. ના 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 બરાબર બરાબર એ ઉભો રહે, ભમજડિયા, મારી વાત સાંભળ. તું નાહી જા અમે કરી નાખશું આ હા, એમ તું જા, કરો. ભમજડિયા, મારું કરી નાખજે મારું ગોઠવી નાખજે અરે તારું પાકું કરી નાખું છું પણ આ છોરા તમે છે ને હા આ જરી એ આ લોકોને ઘેર મોકલી દેજે મારે હા 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 તું જા જા એ ભમજડિયા. હવે આપણે નાખી જા દે. I owed him up. કોની આ ભમજડિયું ની કેવું તું લા હું તો ના આવું ને અમારે હારે માથે પડી જતો આકી આવ બે પહોંચી ગયો છે ને કે પિલિયન ભાઈ મારા લવર નો ફોટો પાડ્યો હશે ને એટલે એનું દિલ માં બેહી ગઈ છે તારું નામ લખ્યું ને પાછી એનું દિલ પર એટલે હા એટલે ભમજડિયા મને એમ કીધું આ ચૂરાનું કેન્સલ ને મારું કીધું હા તો તારું ગોઠાયો હોળી મોર પાકું અચ્છા તમે કીધું ના અરે હોળી જતી રહેવાની પણ આ ધૂળેટી છે I હોળી owed him up. પાકું યાર. અને પણ આ બરાબર છોરા ખરો ને
સંપલ હુંગાટ સંપલ. આ પેલો તું આજે હંગવા જેલો ને એ સંપલ હંગાટ હમણાં ઉઠશે. એ આ બે ફોન માં આવી. એ અહીંયા ઊભી થા. ઉભા થા. બે ફોન માં આવી. ઓ મારા ભાઈ બે ફોન મારા ભોંજડીઓ કઈ ગયો તારે ભોંગળ્યું નાઠું. તારો ભોમજેડિયાન છે ને ભૂતડો આવેલો તે ભોમજેડિયાન લઈ લીધો હવે શું કરશે? મારા કપડા ની હારે થયા એટલે તારે લગ્ન કરવા કરે ઓય લગન કરવાનું છે ને પેલી એ ખરી ને બીજા ના હીડી અને છે ને આવે છે ને બચારા તારે સારું રહેવાનું હોય ને તારો ભોંજડી દી નાહી જઉં આ બાટલી માટે તુરી નાહી જામ થો. ચાલો તેર મને એક જણો મિલવા આવો. મને અંદર આવે જેવું છે એવું તે એક કોમ કર નેન્દ્રાયેલી નાહી ત્યાં કોતડામ નાઈ નાહી જજે. હા ચાલવા માંડો ને આ જતો રહો ધીમો ધીમો અહીંયા આગળ કોતેડું આવે છે ને અહીં જતો રહો. અહીં નહીં જવાય તને વાંદળી અહીં જા ને. અહીં આવેલું એટલે છે ને અહીં નાહી જા અને આગળનું તો પૂછ્યું એ તને ખબર હશે બરોબર એટલે બધું જાણી જો મારો ભાઈ એટલે નાહી જા ને. હા આ ફરાર હોદો તારું લગ્ન કરવાનું હા હું પહોંચાડ કરી પડી ગયો ને મેં કેવો ખેલ ખેલ્યો અરે વાહ ખતરનાક તારો ડાયલોગ ખતરનાક હતો. એટલે મેં ભોમજડિયાને પટાવી દીધો. કેવી રીતે પટાવ્યો છે? ભોમજડિયાને કીધું લાખ રૂપિયા મારું અહીંયા ગોઠવી નાખે કીધું એટલે 哎呦我的妈！ એટલે પીટી કેમ સોડા પાઈ દેવાની. તાર દોસ્તને સોડા આપો. કરી નાખવાનું કીધું. અને મારું પાકું થઈ ગયું ને પેલું ટેણિયું કે હું લાડી બાળવા આજુ એમ કે લ્યા તું વાત જે વાદા ને કેવી વાત કરે યો હારથી મેં કીધી હતી ને તારું એનથી મોટો તું હજુ તારું કોઈ હજુ કુઠા એ ટેણિયાનું હું થવા દઈએ. તાર ગાડી સ્ટાર્ટ કર. હું પાછો આજ કલર હલર નહીં લગાડતો હો. એ પેલી મળવા જવાનો છું. ગાડી સ્ટાર્ટ કર. લઈને જતો રહ્યો હું આજ પૂરા નાવાનું રખાવાળા ચોરાને ફસવી નાખ્યો. ચોરો ખરો ફસાઈ ગયો. થોડું ચૂરું આવે છે એમ લાગે પેલી ભાડ્યું એની મા બાપાને ખૂબી દેવા દે બસ. છોરો તમારા છોરાને લાડી ભળવાનું આજે કેન્સલ કર્યું. આજે ધૂળોટી હતી એટલે ધૂળોટીને દાડે ચોરી ભળવા જવાય નહીં આગળ કોટ માંગતેલા એટલે મેં કેન્સલ રાખ્યું એમ કીધું એટલે વાત મેલી આવું બસ. અરે મને ભોંજડીઓ આધી છેતરી ખાઈ ગયેલો છે. હવે કરવાનું હું 哎呦我的妈！ હું તો પાપા પોઈ થઈ ગયો અલ્યા પણ તે વાત કેવી કરી બરાબર. હું તને ચોરી ભાળવા લઈ ગયો પણ પેલા આગળ બે કેવા બે નંગ મળી જાય આપણું બધું બગાડ્યું આપણું બધું બુઠાડ્યું એટલે ચાલ હું તને ઘેર મેલી ગયો બરાબર. તાર ઘેર જઈને કશું કહેવાનું નહીં. હું લાડી ભાળી આવ્યું એટલું કીધું બસ. ચોરી સારી રીતે મસ્ત છે ઘરવાળા પૂછે ત્યાં કીધી બસ પતી આ રી તારો ઘર જતો રહે હો. ચાલ હું મારી વાટે ને તું તારી વાટે જા. જય શ્રી રામ. ઓ કાયો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ જરૂર કરજો અને લાઈક કરી દો બરાબર. વિડીયો અને ગમે તો કેમ કે છોરી ભાળવા જે પેલો આ ભાઈ એને કેવું થયું બધું બુટાઈ ધૂળેટી ઘરનું તું નીકળવાનું ને બરાબર. ધોળેટી જવાનું નતું હું બધી ખરા ટાઈમે પણ એની વાત લઈને જો લે સારું વાંધો નહીં તે આવી રીતના થાય મનોરંજન વિડીયો છે એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. પછી આજ પછી કોઈ ભોંજડીઓ આવે ભોંજડી લઈને જાય નહીં ધોળેટીને દાડે છોરાને લાડી ભાળવા. માફ કરજો ભૂલચૂક માફ કરજો. જય માતા. વિડીયો ગમે તો નિહાળજો.